આપણે સ્માઇલ ક્યારે કરીએ? ફોટો પાડવાનો હોય ત્યારે. આપણે અત્યારે કીર્તન કરતા હોય ને આપણને ખબર પડે કે કેમેરો આપણા ઉપર, એટલે આપણે તરત આપણા હાથ વધુ ઊંચા થઈ જાય. આ સૌજીભાઈએ જેમ હાથ પકડવાનું શરૂ કર્યું છે ને, એમ થોડુંક હવે સ્માઇલ કરાવડાવવાનું શરૂ. આવતા વખતે તમે એ કરો કે હસતા રહેવાનું, હસતા રહેવાનું, હસતા રહેવાનું. અને ભાઈઓને ખાસ, જેમ ભાઈઓને રડતા નથી આવડતું ને સૌજીભાઈ, એમ એ હસવાનું ભૂલી ગયા છે. ખબર નહીં જવાબદારીઓના બોજ એટલા બધા પડ્યા છે. આમાં કદાચ ધંધી દાદાએ, અને તમે નાના હશો ત્યારે તમે એક જોયું હશે, કેલેન્ડર હતા ને તો પેલા ઓલા થપ્પ ડટ્ટા આવતા, ફાડવાના હોય વલ્લભભાઈ, એક ફાડો, 2 ફાડો, 3 ફાડો. હવે એ તો બધું કઈ રહ્યું નહીં. ઓલું કેવું થતું હતું કે સભાન રહેતા હતા. એક પત્તું ફાડીએ ને ત્યારે મગજમાંથી એકાદ વસ્તુ, એકાદ વિચાર આવે કે આ દિવસ પૂરો થયો પછી પાછળ કશુંક સંધાણું કે એવું જ ફાટેલું ને ચીરાવાળું ને લીરાવાળું રહ્યું. એ આપણને યાદ અપાવતું હતું. 2 વાક્યો છે આપણે ત્યાં કાળ માટેના. શું સમય થયો અને કેટલા વાગ્યા. શું સમય થયોમાં તમને સભ્યતા એવું પૂછે કે તમારો સમય કેવો થયો, અને કેટલા વાગ્યા એનો અર્થ એ છે કે સંબંધના, કાળના, વિશ્વના સંબંધના કેવા કેવા ઘા તમારા ઉપર પડ્યા, કેટલા ઘા વાગ્યા, એટલે કેટલા વાગ્યા તમને હવે કયો. અને તમારામાંના તો કેટલા બધા જે લોકોએ હિંમત કરી, પોતાની હૃદય ખોલીને પોતાના આંસુ બહાર લાવીને કીધું ને, એમને ચોક્કસ હું ધન્યવાદ આપું છું. પણ હજી કેટલાય લોકો એવા છે કે જેને હૃદય ખોલતા જ નથી આવડતું. અને સમાજની તાસીર એ છે કે તમે મૃત્યુ પામો ને તો તમને ચાર ખભા મળે, પણ જીવતા હોય ત્યારે રોવા માટે ખભો ન આપે. આ સભ્યતા આખી વ્યવસ્થા એવી છે. એના બદલે, અને આમાંના કેટલા બધા એવા છે કે જેમને સંતાનો નથી, એમને ક્યાંક ને ક્યાંક એવો અફસોસ છે. અને આ હું પ્રમાણિકતાથી એટલે કહીશું, મારે બાળકો નથી. એવા દરેક વ્યક્તિઓને મારે બહુ જ નમ્રતાપૂર્વક અને જવાબદારીપૂર્વક એક વાક્ય કહેવું છે કે જ્યારે તમારને ઈશ્વર સંતાન ન આપે, એનો અર્થ એ છે કે ઈશ્વરને ખબર છે કે આ માણસ પાસે એટલો બધો પ્રેમ છે, આ માણસ પાસે એટલી લાગણી છે કે એક બાળકમાં નહીં આખી પૃથ્વીને સમાવી શકે એટલો બધો પ્રેમ છે, એટલે એને સંતાન ન આપો. જ્યારે પણ અજાણ્યાનું પણ બાળક જો ને તો પૂરી નિસ્બતથી તમે હાથ ફેરવી શકો છો, કારણ કે તમારું પોતાનું નથી. આપણું પોતાનું બાળક હોય ને તો 2 બદામ આવ્યું ને તો સાકર ડાળિયા છે કોકના છોકરાને આપીને બદામ આપણા છોકરા હાંચવી રાખીએ પ્રસાદીમાંથી. એ માણસનો સ્વભાવ છે, એમાં કંઈ ખોટું નથી. આપણા શરીરથી શરીર છૂટી પાડીને માંડ્યું હોય એટલે થોડોક સ્વાર્થ હોય, સ્વાભાવિક છે. પણ નિસ્વાર્થ પ્રેમ એ દરેક દંપતી આ પૃથ્વી પરના દરેક સંતાનને કરી શકશે જેને સંતાન નથી. અજાણ્યાના બાળકો માટે પણ એ પ્રાર્થના કરી શકશે, કારણ કે એને પોતાનું નથી. વિશ્વની પ્રાર્થનાઓ એ લોકો વધુ સારી રીતે કરી શકે જેના ખોળામાં કોઈ સંતાન નથી. કારણ કે પહેલાં તો હું મારી 7 પેઢીનું હાજુ કરું, એનું સુખ વિચારું, અને ખબર જ હોય કે હવે આપણી પછીની પેઢી નથી તો જગત આખાની જે પેઢી છે એ મારી પોતાની છે. એટલા ખુલ્લા દિલે રહેવાનો એક પ્રયાસ. જ્યારે ઉપરવાળાએ તમને આટલા મોટા હૃદયના માન્યા હોય ત્યારે તમારે હું કામ આવા રોવાની જરૂર છે કે એકાદ દીધું હોત તો, એકાદ દીધું હોત તો. અરે બહુ કોઈક પૂછે ને, અને આપણે અહીંયા બોલવાની બહુ બધી તકલીફો છે કે આપણા સંતાનો આપણા હાથમાં ન રહેતા હોય ને તોય જેને સંતાન નથી ને એને વારાઘડી સ્ત્રીને પૂછ્યા કરીએ, હશે ભગવાનની મરજી. ત્યારે એવી તમામ સ્ત્રીઓને બહુ ગર્વથી કહ્યો કે હા ભગવાનની જ મરજી હશે કે હું જગત આખાની માં થઈ શકું ને એટલા માટે મને માં ન બનાવી. અને સ્ત્રીઓને પણ વિનંતી છે કે તમને સંતાન અવતર્યું છે તમારા ખોળે તો ઈશ્વરની કરુણા તમારા ઉપર છે, એમાં કોઈ તમારી આવડત નથી. જાત્રામાં આવ્યા છો, પુણ્ય લઈને જાઓ. કોકના હૃદય ઉપર એવા ઘાવ નાખી ન જાઓ ફરીવાર આવવું પડે ગંગા કિનારે એકાદ વાક્ય માટે, અથવા એકાદ વાક્ય તમને નવો જન્મ લેવડાવે. પીડા બહુ ખરાબ વસ્તુ છે, જ્યારે શબ્દોથી અપાણી હોય ત્યારે ભૂલાતી નથી.
એને જતા સદીઓની સદીઓ લાગે છે. હજી કહું છું કે જીભથી આપેલા ઘાવમાં રૂ આવતા બહુ વાર લાગે. નસોમાં મીઠાશ આવે એના કરતાં જીભ ઉપર થોડીક મીઠાશ રાખવાની રાખો. ડૉક્ટર એવું કહે કે હવે ગળ્યું ખાવાનું બંધ કરો, કારણ કે એટલું બધું જીભ ઉપર ઝેર છે કે લોહીમાં નસોમાં જ રહ્યું, જીભ ઉપર ક્યારેય ન આપ્યું. અહીંયા આજે તમે એક સ્નાન કરો ને ત્યારે ચોક્કસ માફી કરી દો તો બરાબર, પણ થોડુંક મીઠાશ લઈને અહીંથી જજો. તમને શું લાગે છે આખો પરિવાર? આજ સવારે જ હું નિત્યાબેનની દીકરીને જોતી હતી, કેટલી નાની છે. અને જનરલી આપણા બધાના મગજમાં એવું રાખ્યું હોય કે વિદેશ રહેતા હોય ને એને ભારતીય સંસ્કૃતિનું જરાય ન હોય, એ લોકોને જરાય લાગણી જેવું ન હોય. વિદેશમાં રહીને પાસે લાગણી જેવું ન હોય. મળજો એમની દીકરીને, તમને ખબર પડશે. એને પણ પગે લાગતા આવડે છે, એને પણ જય સ્વામિનારાયણ બોલતા આવડે છે, એને પણ ખબર છે કે વૃદ્ધ છે એને પગે લાગવાનું હોય અને નાનાને વાલ કરવાનો હોય. આપણે એ જોતા જ નથી શીખવતા આપણા સંતાનોને. અને ચોક્કસ કોઈક સંસ્કારનું પુણ્યનું જ ભાથું હોય કે આપણા સંતાનોના સંતાનોને તે. અને આમાં કેવું છે કે વારસાઓમાં આપણે જમીન લેવી છે, વસ્તુઓ લેવી છે, વિચાર લેવા માટે બહુ મોટું કરે જ જોઈએ. અને હું અભિનંદન આપું છું આખા પરિવારને કે જેણે વારસામાં વિચાર પણ લીધો છે. ક્યાંક કોઈક અજાણી ક્ષણે એમણે પણ એકબીજા સંતાનો, બીજી પેઢી એકબીજા નહીં પ્રોમિસ આપ્યું હોય કે આ એક પ્રવૃત્તિ છે ને એ આપણે આજીવન ચાલુ રાખવી છે. જેને સંતાન નથી એને, જેના સંતાન એમના મા બાપને લાવી શકતા નથી એને, જેને દીકરા નથી એને એના દીકરા થઈને ઊભું રહેવું છે. જ્યારે જગતમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી હોય ત્યારે આવી સંખ્યાઓ તો એક દાખલો છે કે તમારા. અને અહીંયા જ્યારે સાલ ને બધું થયું ને તો એક ભાઈ બહુ જ રડી પડ્યા અને સૌજીભાઈના પગે પડી ગયા. સાહેબ, જગતમાં કોકની આંખોમાંથી આંસુ તમારી માટે અહોભાવ ના નીકળે ને એ જુદી વસ્તુ છે ને તમારા લીધે કોકના આંખમાંથી આંસુ નીકળે ને એ જુદી વસ્તુ છે. એ અહોભાવના આંસુ હતા કે તમારા કારણે, તમારા લીધે આમાંના કેટલાય લોકો એવા છે કદાચ એની પહેલી પેઢી અહીંયા ગંગા સુધી આવી શકી હશે. એની 3 પેઢીમાંથી એક પણ પેઢીમાં કોઈ વ્યક્તિ એવું નહીં હોય કે જેણે ગંગા કિનારો જોયો હશે. એ તો જે ન આવ્યા હોય ને એને એની પીડા ખબર હોય. આપણે એટલું બધું નજીક રહીએ ને, તમે પહેલે દિવસે તમારી પાસે જેટલું તમને ગંગા માટે લાગણી હતી ને એટલે બીજા દિવસે નહીં હોય, ત્રીજા દિવસે નહીં, અને છેલ્લે જતી વખતે તમને બજારમાં રહેવું ગમશે. આ દરેક ટૂરવાળા છેલ્લા દિવસે શોપિંગ એટલા માટે કે જેને ખબર છે કે માણસની પ્રકૃતિ આ છે કે જે સામે હશે ને જોવાનું બંધ કરી દેશે, જે સામે હશે ને પૂજવાનું બંધ કરી દેશે. એટલા માટે જ આપણે સ્ત્રીઓ સાથે સૌથી વધુ અન્યાય કરીએ છીએ. આજે માફી માગો ત્યારે મેં સ્ત્રીઓને માટે માફી માગી લેવાનું એટલા માટે કીધું, બહુ જવાબદારીપૂર્વક અને સભાનતાપૂર્વક કહું છું કે ઉમરાવાળીને રાજી રાખીને તો ડુંગરાવાળી રાજી રહેશે. કેમ આખો પરિવાર વારાઘડી બાને પગે લાગી જાય છે? કોઈક દેવી તત્વ જોયું હશે ને, ઘરમાં રહેલી દેવીને 3 ટાઈમ પૂજા કર્યા પછી દીકરાની વહુને અડધૂત કરો ને તો માતાજી આવીને ઊભી રહી એવું માનવું નહીં. આપણે ત્યાં તો આખી પરંપરા નવરાત્રિની એ છે. તમને ખબર હશે કે 9 મહિનાનો ગર્ભ અને 9 દિવસની નવરાત્રિ, ગરબાને આપણે ગર્ભ કીધો છે. એનો અર્થ એ છે કે અસ્તિત્વ ઈચ્છે છે કે તમે સ્ત્રીના એ સ્વરૂપને સ્વીકારો. અને મેં તો અનેક વાર કીધું છે કે અમારી અંદર બધી જ દેવીઓના સ્વરૂપો છે. લક્ષ્મી છે, અંબા છે, સરસ્વતી છે, બ્રહ્માણી છે, રુદ્રાણી છે, ગૌરી છે, શક્તિ છે અને મા કાળીએ છે. તમારે જે જોતી હોય ને એ પ્રમાણે પૂજા કરજો, એ દર્શન અમે દઈને ઊભા રહી જઈશું. તમારે લક્ષ્મી જોતી હોય એ પ્રમાણેનું વર્તન કરજો. તમારે મહાકાળીનું સ્વરૂપ જોવું હોય તો એ પ્રમાણેનું વર્તન કરજો. હાજરા હજુર હમણાં આવીને ઊભા રહી જાઓ. એટલે જે દેવીના દર્શન કરવા હોય એ પ્રમાણેનું વર્તન અમારી સાથે કરવું તમારે બધા. ફરી વાર કહું છું, રહીને કહું છું, ચોક્કસ માફી માગો, પણ થોડું એકબીજા સાથે હસતાય શીખો. ડોળા બહુ કાઢ્યા એકબીજાની સામે, થોડુંક હસવાનું રાખો.
મને આખી આ પ્રવૃત્તિ એટલા માટે ગમે છે, અને જે નવી પેઢીના થોડા થોડા વ્યક્તિઓ છે ને, શ્રવણો છે ને, એને બધાને ખબર છે કે ત્યાં સૌથી મોટી તકલીફ કઈ છે સમાજની ખબર છે? કોઈ બે વ્યક્તિ મજામાં હોય ને તો આપણને મજા ન આવે. અત્યારે તમને દુઃખી લોકો ખાવાનું આપે, આ આપે, ઓલું આપે. આનંદ કરવાની કોઈ પણ પ્રવૃત્તિ આવે એટલે બધા એમ કે આ પાપ છે, આ પાપ છે, આનંદ નહીં કરવાનો. અને જ્યારે આ તો આખું ધોળકિયા ફેમિલીએ એ વારે ઘડી તમે જુઓ ને, સૌથી વધુ નિલેશભાઈ બોલ્યા રાખે, નરેશભાઈ બોલ્યા રાખે છે, આપણે બધાએ આનંદ કરવો છે, આપણે બધાએ આનંદ કરવો છે, આપણે બધાએ આનંદ કરવો છે. મજા અને આનંદમાં ફરક છે જેટલું યાત્રામાં અને પ્રવાસમાં ફરક છે. મજા છે એ શરીરના સ્તરે છે. તમે આમ જુઓ ને તો પેટની ભૂખ ભાંગે ને પછી મનની ભૂખ શરૂ થાય. તમારો ખોરાકથી તમે કાઢી જાઓ ને પછી તમને સત્તાનો, સંપત્તિનો મોહ જાગે, અને એમાંથી તમે પરિતૃપ્ત થાવ ને પછી તમને આત્મા તરફ તમે ગતિ કરો, એ તરફની દિશા તરફથી ગતિ કરો. પણ ક્યારેક આત્મા તરફ આપણે એટલે નથી જોવાતું કે આપણો અહંકાર આપણને જોવા નથી દેતો.